નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમે આસાનીથી મળી રહે. મિત્રો, કામ અને સમયના આપણે 4 ભાગ જોયા હતા. આજે 5મા ભાગની શરૂઆત કરીએ. મિત્રો, આજે 5મા ભાગની અંદર એડવાન્સ લેવલના દાખલાની શરૂઆત કરીએ છીએ. તો જોઈએ કે એક્સ અને વાય એ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, પણ કેટલાક દિવસ બાદ એક્સ કામ છોડીને ચાલ્યો ગયો અને કુલ કામ 9 દિવસમાં પૂર્ણ થયું. એક્સે કેટલા દિવસ બાદ કામ છોડ્યું હશે? જો એક્સ અને વાય કામને ક્રમશઃ 10 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે, કે એક્સ અને વાય ક્રમશઃ 10 અને 15 દિવસમાં કામને પૂરું કરી શકે છે, કે એક્સે કેટલા દિવસ બાદ કામને છોડ્યું હશે, જે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે. તો આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ. તો જોઈએ કે એક્સ અને વાય કામને ક્રમશઃ 10 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આપણે લખીએ કે એક્સ અને વાય કામને 10 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે, કે એક્સ 10 દિવસમાં પૂર્ણ કરી શકે છે અને વાય 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો કે બંનેનો લસા લેવાનો, કે 10 અને 15 નો લસા લઈએ, તો લસા 30 લસા આવે, કે 10 તરી 30 અને 15 દુ 30, કે એક્સ દિવસનું 3 ભાગનું કામ કરે છે અને વાય દિવસમાં 2 ભાગનું કામ કરે છે, કે એક્સ દિવસનું 3 ભાગનું કામ કરે છે અને વાય દિવસનું 2 ભાગનું કામ કરે છે. અને કુલ ભાગ કહીએ તો કે દિવસનું 5 ભાગનું કામ થાય છે, કે 5 ભાગનું દિવસનું કામ થાય છે. હવે આપણે પ્રશ્નમાં પૂછ્યું હતું કે એક્સ અને વાય સાથે મળીને કામની શરૂઆત કરે છે, પણ કેટલાક દિવસ બાદ એક્સ કામ છોડીને ચાલ્યો ગયો અને કુલ કામ કે 9 દિવસમાં પૂર્ણ થયું, કે કુલ કામ 9 દિવસમાં પૂર્ણ થયું. તો એક્સ કેટલાક દિવસ બાદ કામ છોડી દે છે, જ્યારે વાય 9 દિવસ પૂરા કામ કરે છે, કે 9 દિવસ કન્ટિન્યુ એક્સ વાય કામ કરે તો વાય કેટલું કામ પૂર્ણ કરી શકે? તો કે વાય 9 દિવસમાં કામ પૂર્ણ થયું, અને વાય 9 દિવસ કામ કરે, કન્ટિન્યુ 9 દિવસ વાય કામ કરે છે, અને વાય દિવસમાં 2 ભાગનું કામ કરે છે, કે 9 દિવસ કન્ટિન્યુ કામ કરે અને દિવસમાં 2 ભાગનું કામ કરે છે. તો ટોટલ 9 દિવસની અંદર વાય કેટલું કામ કર્યું છે? તો કે 9 ગુણ્યા 2 કરીએ તો કે 18, કે 9 દિવસની અંદર વાય કે 18 કામ પૂર્ણ કર્યું છે, અને કુલ કામ કેટલું છે? કે કુલ કામ છે 30, કે કુલ કામ છે 30. અને 9 દિવસની અંદર વાય 18 કામ પૂર્ણ કર્યું, કે 18 કામ પૂર્ણ કર્યું છે. તો કુલ કામમાંથી 18 કામને બાદ કરીએ, તો કે 30 માંથી 18 ને બાદ કરીએ તો કે 12. આ 12 કામ બાકી છે, કે 12 કામ બાકી છે, કે 9 દિવસ કન્ટિન્યુ વાય કામ કરે છે અને 18 કામ પૂર્ણ કરે છે, જ્યારે 12 કામ બાકી છે. એ 12 કામ કોને કરે છે? કે 12 કામ એક્સે પૂર્ણ કરે છે, કે એક્સ દિવસનું 3 ભાગનું કામ કરે છે, તો તેને 12 કામ પૂર્ણ કરતા કેટલા દિવસ થયા છે? કે બાકી કામ કેટલું છે? તો કે બાકી કામ 12 છે, અને એક્સ દિવસનું 3 ભાગનું કામ કરે છે, આપણે ભાગાકાર કરીએ, કે 12 ને 3 વડે ભાગીએ તો કે 3 ચોક 12, એ 4 દિવસ, કે એક્સે 4 દિવસ કામ કર્યું છે. જે આપણને પ્રશ્ન પૂછ્યો કે એક્સે કેટલા દિવસ બાદ કામ છોડ્યું હતું? એક્સે 4 દિવસ કામ કર્યું છે, જે ઓપ્શન એમાં આપેલ છે.
દિનેશ અને પ્રવીણ ક્રમશ 12 અને 15 દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે છે. તેમને એક સાથે કામ કરવાનું શરૂ કર્યું, પણ દિનેશે કામને 4 દિવસમાં છોડી દીધું, તો બાકી કામને પ્રવીણ કેટલા દિવસમાં પૂર્ણ કરે? કે બાકી કામને પ્રવીણ કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? જે પ્રશ્નમાં આપણને પૂછે છે કે બાકી કામને કેટલા દિવસમાં પ્રવીણ પૂર્ણ કરે. આપણે શોર્ટકટ મુજબ જ દાખલાને સોલ્વ કરીશું. તો જોઈએ કે દિનેશ અને પ્રવીણ ક્રમશ 12 અને 15 દિવસમાં કામને પૂર્ણ કરી શકે છે. કે દિનેશ અને પ્રવીણ કામને ક્રમશ 12 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. કે દિનેશ અને પ્રવીણ કામને 12 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેમને એક કામ સાથે કરવાનું શરૂ કર્યું. કામની શરૂઆત બંને સાથે કરે છે, પણ દિનેશે કામને 4 દિવસમાં છોડી દીધું. કે દિનેશ 4 દિવસ કામ કરે છે અને કામને છોડીને ચાલી જાય છે. તો કે બાકીનું કામ પ્રવીણ કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે બંને સાથે મળીને 4 દિવસ કામ કરે છે. તો કે પેલા બંનેનો લસા લઈ લઈએ. કે 12 અને 15 નો લસા લઈએ. કે 12 અને 15 નો લસા લઈએ તો કે 12 અને 15 નો લસા 60 લસા આવશે. કે 12 50 60 અને 15 ચોક કે 15 ચોક 60. તો કે બંને કે દિનેશ દિવસમાં 5 ભાગનું કામ કરે છે. કે દિવસમાં 5 ભાગનું કામ કરે છે અને પ્રવીણ દિવસમાં 4 ભાગનું કામ કરે છે. અને બંને સાથે મળીને કરે તો કે દિવસમાં સરવાળો કરી બંને સાથે મળીને કરે તો દિવસમાં 9 ભાગનું કામ પૂર્ણ કરે છે. કે બંને સાથે મળીને કરે તો દિવસનું 9 ભાગનું કામ પૂર્ણ કરે છે. હવે આપણે પ્રશ્નમાં પૂછ્યું કે દિનેશે કામ 4 દિવસ બાદ કામ છોડી દીધું. કે બંને સાથે મળીને કામની શરૂઆત કરે છે અને 4 દિવસ બંને સાથે ભેગું કામ કરે છે અને પછી દિનેશ જતો રહે છે. તો કે બંને સાથે 4 દિવસ કામ કરે અને દિવસનું 9 ભાગનું કામ કરે છે. કે દિવસનું 9 ભાગનું કામ કરે છે અને બંને 4 દિવસ સાથે કામ કરે તો કે 9 દિવસનું 9 ભાગનું કામ કરે છે અને બંને 4 દિવસ સાથે કામ કરે તો કે 9 ચોક 36. કે 9 ચોક 36 કામ કે બંને સાથે મળીને 4 દિવસમાં 36 કામ પૂર્ણ કરે છે. હવે 4 દિવસ બાદ દિનેશ કામ છોડીને જતો રહે છે. તો કે બાકીનું કામ પ્રવીણ કેટલા દિવસમાં પૂર્ણ કરે? કે 36 કામ 4 દિવસની અંદર 36 કામ પૂર્ણ થાય છે અને કુલ કામ છે કે 60. કે કુલ કામ છે 60. કે કુલ કામ છે 60 અને 4 દિવસમાં બંને સાથે મળીને 36 કામ પૂર્ણ કરે છે. તો કે 36 ને બાદ કરીએ કે 60 માંથી 36 ને બાદ કરીએ તો કે 24 કામ બાકી રહે છે. અને આપણે પ્રશ્ન પૂછ્યું કે બાકીનું કામ પ્રવીણ કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે બાકી કામ કેટલું છે? કે બાકી કામ 24 છે. તો 24 કામ પૂર્ણ કરતા પ્રવીણને કેટલા દિવસ લાગે? કે 24 કામ બાકી છે અને પ્રવીણ દિવસના 4 ભાગનું કામ કરે છે. કે દિવસમાં 4 ભાગનું કામ કરે છે તો કે 24 ને 4 વડે ભાગી દઈએ. કે 24 ને 4 વડે ભાગી દઈએ તો કે 4 × 24 કે 6 દિવસ. કે પ્રવીણને બાકીનું કામ પૂર્ણ કરતા 6 દિવસ લાગે, જે ઓપ્શન બી માં આપેલ છે. રાકેશ અને મહેશ એક કામને અનુક્રમે 9 અને 18 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેમને એક સાથે કામ શરૂ કર્યું. જો કે રાકેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કે રાકેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે તો કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? કે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે રાકેશ અને મહેશ એક કામને અનુક્રમે 9 અને 18 દિવસમાં પૂર્ણ કરી શકે છે.
કે રાકેશ અને મહેશ કામને અનુક્રમે 9 અને 18 દિવસમાં કે 9 અને 18 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો કે બંનેનો લસા લઈ લઈએ પહેલા કે 9 અને 18 નો લસા લઈએ કે 9 અને 18 નો લસા લઈએ તો કે લસા 18 આવશે કે 9 દુ 18 અને 18 એકા 18 કે રાકેશ દિવસનું 2 ભાગનું કામ કરે છે. રાકેશ દિવસનું 2 ભાગનું કામ કરે છે અને મહેશ દિવસનું 1 ભાગનું કામ કરે છે અને બંને સાથે મળીને દિવસમાં 3 ભાગનું કામ પૂર્ણ કરે છે. દિવસમાં કે 3 ભાગ કામ પૂર્ણ કરે છે. હવે આપણે લઈએ કે તેમને સાથે કામની શરૂઆત કરી કે બંને કામની શરૂઆત સાથે કરે છે અને રાકેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે કે રાકેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. માની લો કે કુલ કામ છે 18 કે કુલ કામ છે 18 અને રાકેશ કે 3 દિવસ પહેલા કામને છોડી દે છે. આપણે 3 દિવસ પહેલા રાકેશને કામ ના છોડવા દઈએ કે 3 દિવસ પહેલા કામ છોડી દઈએ છે પણ 3 દિવસ પહેલા કામ ન છોડવા દઈએ તો કે દિવસનું કામ કેટલું કરે છે રાકેશ કે દિવસનું 2 ભાગનું કામ કરે છે કે દિવસનું 2 ભાગનું કામ રાકેશ કરે છે કે દિવસનું 2 ભાગનું કામ રાકેશ કરે છે. તો કે રાકેશ 3 દિવસમાં કામ કેટલું કરે કે રાકેશ 3 દિવસમાં કામ કેટલું કરે કે 3 દિવસમાં કે દિવસનું 2 ભાગનું કામ કરે છે અને 3 દિવસ કામ કરે 3 દિવસ કામ કરે તો કે 3 દિવસની અંદર 6 કામ કરે છે. 3 દિવસમાં 6 કામ કરે કે રાકેશને આપણે કામ છોડીને ન જવા દઈએ તો કે 3 દિવસની અંદર રાકેશ 6 ભાગનું કામ કરે છે. તો કે કુલ કામ કેટલું છે કે કુલ કામ છે 18 એની અંદર 3 દિવસનું કામ આપણે ઉમેરી દઈએ કે 3 દિવસનું કામ ઉમેરી દઈએ રાકેશનું 3 દિવસનું કામ ઉમેરી દઈએ તો કે 18 + 6 તો કુલ કામ 24 થાય કે કુલ કામ 24 થાય કે આપણે રાકેશને ન જવા દઈએ અને 3 દિવસનું કામ આપણે રોકી દઈએ તો કે 3 દિવસમાં રાકેશ 6 ભાગનું કામ કરે છે તો 6 કુલ કામની અંદર 6 ઉમેરી તો કે 24 કામ થાય છે. હવે બંને સાથે મળીને કે રાકેશ 3 દિવસ નથી જતો અને ટોટલ કામ 3 દિવસનું કામ આપણે ઉમેર્યું તો કે રાકેશ અને મહેશ કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તો કે કુલ કામ છે 24 અને બંને સાથે મળીને 3 ભાગનું કામ કરે છે કે 3 દિવસનું 3 ભાગનું કામ કરે છે. તો આપણે ભાગાકાર કરીએ કે 24 ને 3 વડે ભાગી દઈએ કે 24 ને 3 વડે ભાગી દઈએ 24 ને 3 વડે ભાગી દઈએ તો કે 8 તરી 24 કે 8 તરી 24 કે 8 દિવસ કે બંને કુલ કામ 8 દિવસમાં પૂર્ણ થાય જે ઓપ્શન સી માં આપેલ છે. આપણે દાખલાને આ પહેલી રીત આપણે બીજી રીતે પણ દાખલાને સોલ્વ કરી શકીએ તો કે દાખલાની બીજી રીત આપણે જોઈએ તો કે રાકેશ 3 દિવસ પહેલા કામ છોડી દે છે તો કે રાકેશ 3 દિવસ પહેલા કામ છોડી દે તો 3 દિવસ રાકેશ 3 દિવસ પહેલા કામ રાકેશ છોડી દેશે તો કે 3 દિવસ મહેશ એકલો કામ કરશે તો કે મહેશ દિવસનું એક કામ કરે છે કે મહેશ દિવસનું એક ભાગનું કામ કરે છે અને મહેશ કે રાકેશ 3 દિવસ પહેલા કામ છોડી દેશે તો 3 દિવસ મહેશ એકલો કામ કરશે તો કે મહેશ દિવસનું એક ભાગનું કામ કરે છે તો કે 3 દિવસમાં મહેશ એક દિવસમાં એક ભાગનું કામ કરે છે તો કે 3 દિવસમાં 3 ભાગનું કામ કરશે તો મહેશ કુલ 3 દિવસમાં 3 કામ કરશે કે 3 દિવસમાં મહેશ 3 કામ કરશે તો કે કુલ કામ છે 18 કે કુલ કામ છે
કુલ કામ છે 18 અને 3 દિવસ મહેશ એકલો 3 કામ પૂર્ણ કરે છે તો કે 18 માંથી 3 કામ મહેશને બાદ કરીએ, મહેશના 3 કામ બાદ કરીએ તો કે બાકી કામ 15 રહે છે કે આ 15 કામ કે બંને સાથે મળીને પૂરા કર્યા છે કે બંને સાથે મળીને રાકેશ અને મહેશ બંને સાથે મળીને બાકીના 15 કામ પૂરા કર્યા છે તો કે 15 કામ પૂર્ણ કરતા બંનેને કેટલો સમય લાગે? તો બંને સાથે મળીને દિવસનું 3 ભાગનું કામ કરે છે તો કે બાકીના 15 કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે? તો કે 5 તારી 15 કે 5 દિવસ લાગે. પ્રશ્નમાં પૂછ્યું કે કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે? તો કે મહેશ એકલો 3 દિવસ કામ કરે છે કે મહેશ એકલો 3 દિવસ કામ કરે છે અને બંને સાથે મળીને 5 દિવસ કામ કરે છે તો કે ટોટલ 5 અને 3 8 દિવસ, 8 દિવસ કે કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો કે મહેશ એકલો 3 દિવસ કામ કરે છે અને બંને સાથે મળીને 5 દિવસ કામ કરે છે તો કે 5 ને 3 8 દિવસ બંને સાથે મળીને કે કુલ કામ કેટલા દિવસ પૂર્ણ થશે? તો કે 8 દિવસમાં કામ પૂર્ણ થશે. જે ઓપ્શન સી માં આપેલ છે કે બંને રીતે આપણે દાખલાને સોલ્વ કરી શકાય છે.